સમાચારો વડોદરાથી જ્યાં મેરાકુવા ગામે ડિમોલેશનનો વિવાદ સામે આવતા મંજૂરી વગર આવાસ તોડી પડાયાના આરોપ થયા છે। સરદાર આવાસના 19 મકાનો તોડી પડાયા છે। રહીશોએ તાલુકા પંચાયત કચેરીમાં અંગે રજૂઆત કરી છે। કોઈપણ પ્રકારની મંજૂરી વગર ડિમોલેશન કર્યાનો આરોપ છે। છેલ્લા 2 વર્ષથી લાભાર્થીઓ આવાસમાં રહેતા હતા। તાલુકા વિકાસ અધિકારીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને કોણે ડિમોલેશન કર્યું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। મારે સરપંચે કોઈ જાણ કરી નથી અને મને જાણ કર્યા વગર આવાસ તોડી નાખવામાં આવે છે। અમારી એવી માંગ છે કે અમારા 19 આવાસ પાછા મળે એવી અમારી માંગ છે। ચાલો સરકારી પ્લોટ સાઈડ જોડે લીધેલો કા ફરી આવાસની રચના કરી બરાબર અને આ સરપંચે વગર પૂછ્યા બધું તોડી કાઢ્યું, તોડફોડ કરી નાખ્યું, કોઈ પરમિશન લીધી નહીં। અરજદારોએ મને આવેદનપત્ર આપેલું હતું ઓફિસે આજે બપોરે, તો એની અત્યારે ઘટનાસ્થળ સ્થળે રૂબરૂ મુલાકાત કરી આગળ જે પણ દોષિત હશે એની સામે કાર્યવાહી કરવા માટે પંચકેસ રોજકામ કરવા માટે અમે આવેલા છીએ। તો આવાસ લાભાર્થી જેટલા પણ છે અહીંયા એમને રૂબરૂમાં પંચકેસ કરીને નિવેદન લઈ અને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે।